પેલી આ વૃંદાવનમાં જે ઘટના ઘટી એ તરફ જ દોરી જાય છે ને. એક સ્ત્રી બેઠી હતી, એની બાજુમાં બે વડીલ, બે વૃદ્ધો અચેત પડ્યા હતા. નારદજી ત્યાંથી નીકળ્યા. નારદજી પૂછ્યું, તમે તો કોણ છો? તો પેલી કહ્યું, મારું નામ ભક્તિ છે. તો આ બંને જે સૂતા એ કોણ છે? બોલે, મારા દીકરા છે. નારદજી વિચાર કરે કે આ દીકરા ઘરડા થઈ ગયા અને માં જુવાન છે. નારદજી કીધું, મને આમાં કંઈક ખબર નથી પડી, શું છે આ બધું? ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે મહારાજ, હું માં છું, આ બે મારા દીકરા છે, પણ મારું નામ ભક્તિ છે અને મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના બે દીકરા છે. જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગેન જરજરો. એ વૃદ્ધ બની ગયા છે. જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ હોય ને ભક્તિ ના છાડવાનો, પણ એમાં સફળતા ન મળી. પછી એણે પોતાના ગુરુ બ્રહ્માજીના 4 દીકરા સનક, સનંદન, સનાતન અને સનત બદ્રીનાથની ભૂમિમાં આ પૂછ્યું છે. નારદજી ચિંતામાં બહુ હતા. ભાગવતમાં તો એમ લખ્યું છે કે ગત વિત્તો યથાચલ. માણસનું બધું ધન હરાઈ ગયું હોય, લૂંટાઈ ગયો હોય માણસ, અને પછી જેમ ઉદાસ ફરતો હોય એમ નારદજી બદ્રીનાથમાં ફરતા હતા. અને એ શરદ કુમારોએ પૂછ્યું, મહારાજ ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? તમારી ચિત્તની દશા તો મને એવું લાગે છે કે તમે કંઈક હારીને આવ્યા છો, તમે કંઈક ખોઈને આવ્યા છો. ત્યારે નારદજીએ કહ્યું કે વૃંદાવનમાં મેં આ એક ઘટના જોઈ. એમાં જ્ઞાન અને વૈરાગ્ય અત્યંત વૃદ્ધ છે, ઊભા થઈ શકતા નથી, એટલા અચેત પડ્યા છે, શક્તિ વગરના થઈ ગયા છે. જ્ઞાન વૈરાગ્ય, પિતાજીનો પાઠ કર્યો, આ બધું કર્યું, પણ મને સફળતા ન મળી. મહારાજ મને ઉપાય બતાવો. અને બ્રહ્માજીના એ દીકરાએ નારદજીને કહ્યું કે આનો એક જ ઉપાય છે. શ્રીમદ ભાગવતજીની કથા. મહારાજ, ચાલો આપણે કથા કરીએ. બોલે, મહારાજ કથામાં આ તાકાત છે? મેં સાંભળ્યું છે કે ભાગવત તો વેદને અનુસરે છે. બોલે, હા, વેદને અનુસરે છે. તો વેદનો પાઠ તો મેં કર્યો ને, પેલા જ્ઞાન ને વૈરાગ્યના કાન પાસે મોઢું લઈ જઈને કર્યો છે. બોલે, મહારાજ, વેદમાં અને ભાગવત આમ અનુસરે છે, પણ થોડોક ફરક છે. કયો? બોલે, શેરડીમાં સાકર છે, પણ એનો જો ઉપયોગ કરવો હોય તો એમાંથી એને પૃથક કરવી પડે. શેરડીમાં સાકર છે, પણ એને જુદી કરો પછી મીઠાઈ બને. શેરડી સીધી નાખી દો તો મીઠાઈ ન થાય. વેદ છે ને શેરડી જેવો છે. એ થોડોક કઠિન પણ પડે. ઘણા ચાવી શકે, ન ચાવી શકે, પણ એમાંથી રસ કાઢી લીધો હોય તો કાંઈ કઠિન ન પડે. એને પીલીને રસ કાઢી લ્યો, અને પછી શેરડી સમજો દાંતવાળો ખાઈ શકે. એટલે જો તમે, આપણે તો બધા અનુભવી, ફોલીને શેરડી ખાધી હોય તો ખબર હશે. એનો પેલો લાંબી આવે ને શેરડી, એની મર્યાદા પણ હોય. સાવ બાળક હોય તો ખાઈ ન શકે, અત્યંત વૃદ્ધ હોય તો એ ખાઈ ન શકે, પણ એમાંથી રસ કાઢી દો એટલે બધા પી જાય.
એવી રીતે ભગવાન વેદવ્યાસે આ રસ કાઢ્યો છે. બીબત ભાગવતમ રસમાલયમ. એ વેદ છે, એ અત્યંત સારી, આ વેદનો જ અર્થ છે, વેદનું જ ભાષાંતર છે. પણ થોડું સરળ બનાવ્યું છે ભગવાન વેદવ્યાસે. ભગવાન સુખદેવજીએ એટલી સરળતાથી આ ગીત ગાયું છે કે સંસારીણામ કરુણયા, સંસારી લોકો ઉપર કરુણા કરવા માટે પુરાણ ગુહ્યમ, સુખદેવજી માટે જે ગવાયું છે સંસારીણામ કરુણયા પુરાણ. એટલા માટે ભગવાન વ્યાસના પુત્રને વાર વાર પ્રણામ કર્યા છે. સુખદેવજીને વાર વાર પ્રણામ કર્યા.